આજે હતો પપ્પાનો બર્થડે અને રંગી નાખ્યા કેક થી કહાની કઈક એવી. જય શ્રી રામ મિત્રો, કેમ છો બધા મજામાં? વિડીયો ચાલુ કર્યો રાતે 7 વાગ્યા અને પછી મને યાદ આવ્યું કે આજે તો મારા પપ્પાનો બર્થડે છે, તો નીકળી ગયો સીધો કેક લેવા. તો મમ્મી કે અત્યારે ક્યાં લેવા જાય લાલા? પછી મેં મમ્મીને કીધું કે હમણાં ખમને હું લઈ આવું. એસીપી કેક વાળા રાતે 1 વાગે ખુલ્લા હોય. પછી ગાડી કાઢીને નીકળી ગયો સીધો ખોરાહાના ગેટે થઈને ગળું જવા માટે. પછી 2-3 લીવાની ફટકી મારી તા પહોંચી ગયો સીધો ગળું અને આવી ગયો સીધો ગળું ખોરાસા મેઇન રોડ ઉપર. ગળું આવી ગયો સીધો કમલભાઈની દુકાને એસીપી કેકમાં. હવે કેક લેવા માટે ગળું અને ગળુના આજુબાજુના વિસ્તાર વાળાને વેરાવળ કે કેશોદ જવાની કઈ જરૂર નથી. આપણે કમલભાઈની અહીંયા એટલા ફ્લેવર છે ને કે આપણે કન્ફ્યુઝ થઈ જાય કે કયો ફ્લેવર લેવું. એવું નથી, કમલભાઈની અહીંયા ખાલી કેક જ મળે છે. કમલભાઈની અહીંયા બધું મળે છે. છઠ્ઠી પૂજનની કીટ, તમામ પ્રકારના ડેકોરેશન, તમામ પ્રકારના નાસ્તા, રૂપિયાની ચોકલેટ થી માંડીને 1000 રૂપિયાની ચોકલેટ સુધીની બધી વેરાયટી કમલભાઈની અહીંયા મળે. હું કમલભાઈની અહીંયા અડધી કલાક ઉભો ને ત્યાં તો મારો માંડ વારો આવ્યો. પછી કમલભાઈના મોટા ફ્રીજમાં જોયા મેં કેકના નાના કટકા. પછી મામલો આવી ગયો મેદાન અને મારે કરવાની હતી કેક પસંદ. અને આમાં કઈ રીતના કેક પસંદ કરી? આમાં ફ્લેવર જ એટલા હતા, ચોકલેટ ફ્લેવર ને ઓરિયો ફ્લેવર ને વનીલા ફ્લેવર ને નવીન ફ્લેવર હતા કમલભાઈની અહીંયા. પછી મેં ફેફસા ઉપર હાથ રાખીને કાઢી નાખ્યો ચોકલેટ ફ્લેવર અને લખાવી નાખ્યું પપ્પા. પછી આવી ગયો સીધો દુકાને અને દુકાને આવીને પપ્પાએ સીધી પ્રગટાવી મીણબત્તીઓ અને કર્યું સીધું કેક કાપવાનું ચાલુ. પછી વિવેકે થોડીક કેક ખવડાવી અને થોડીક કેક ગાલે ચોપડી. પછી આવી ગયો મારો વારો. મેં પપ્પાને થોડીક કેક ખવડાવી ને થોડીક કેક ગાલે ચોપડી. પછી આવ્યો મારા મમ્મીનો વારો ને એમ કરતા જયંતિભાઈ ને બાપુ ને બધાએ થોડે સાથ સહકાર આપીને મારા પપ્પાનો કેક મહોત્સવ પૂરો કર્યો.